15 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવશે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। પુરવઠા વિભાગ ગુજરાતમાં શરૂ કરશે CBDC પાયલોટ પ્રોજેક્ટ। રેશનિંગના લાભાર્થીઓને હવે અનાજ માટે ડિજિટલ કૂપન મળશે। લાભાર્થી મોબાઈલના ડિજિટલ કૂપનથી દુકાનેથી સામાન લઈ શકશે। અમદાવાદ, આણંદ, વલસાડ, સુરતમાં પ્રોજેક્ટનો પ્રારંભ થશે। ડિજિટલ કૂપન દ્વારા રેશનિંગ વ્યવસ્થામાં વધુ પારદર્શકતા આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, 15 ફેબ્રુઆરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે। કયા કયા કાર્યક્રમો રહેવાના છે, શું વિગતો? કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે। 15 ફેબ્રુઆરીના રોજ અમિત શાહનો ગુજરાત પ્રવાસ જે છે તે નિર્ધારિત થયો છે। અન્ન નાગરિક પુરવઠા વિભાગના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે। મહત્વનું છે કે CBDC નામનો પાયલોટ પ્રોજેક્ટ રાજ્યની અંદર અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે કે જેમાં રેશનિંગના જે દુકાનદારો છે તેના જે લાભાર્થીઓ છે તેને અનાજનો જે જથ્થો મળવાનો છે તેનું ડિજિટલ કૂપન આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવતું હોય છે અને મોબાઈલના માધ્યમથી મળતું ડિજિટલ કૂપન લાભાર્થી રેશનિંગની દુકાનની અંદર સામાન જ્યારે લેવા જાય ત્યારે તે બતાવીને પોતાનો નિર્ધારિત જથ્થો પ્રાપ્ત કરી શકતા હોય છે। અમદાવાદ, આણંદ, વલસાડ અને સુરત જિલ્લામાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાનો છે અને તે માટેનો ઉદ્ઘાટન કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આયોજિત કરાશે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।